આ ફોન રાજકોટથી છે. જયંતિભાઈ નારણભાઈ જાદવ પ્રજાપતિ સમાજમાંથી આવે છે. તેમને તેમના દીકરા મલ્હારનો સંબંધ કરવાનો છે. તો તેઓ જણાવતા કહે છે કે અમારે પ્રજાપતિ સમાજ સિવાય બીજે ક્યાંય કરવું નથી. તો સાંભળો જયંતિભાઈ જાદવનું આ કોલ રેકોર્ડિંગ. હેલો. હા ધમેશભાઈ. હાજી હાજી. હા હું જયંતિભાઈ પ્રજાપતિ તમારા ઘરે આવ્યો હતો. હાજી હાજી પણ સમાચાર મેડમે ફોન પણ કર્યો હતો તમારા નંબર ઉપર. તમે જે કાર્ડ આપી ગયા હતા ને. પણ એમાં શું છે કે હું ન્યા થઈને પછી ગાંધીગ્રામ મારી દુકાન છે ને. હાજી. એટલે હું ન્યા ગયો હતો અને અત્યારે રાજનગર ચોક માંથી ને જાયો આવું છું. અત્યારે આવ્યો તે મને વાત કરી. હા હા બોલો બોલો. એમાં એવું છે ને મારા દીકરા માટે ગોઠવવું છે તો હું રૂબરૂ આવું. મારું તમારું કઈ આઘું નથી. એમાં એવું છે રૂબરૂ આવે કઈ લાભ નથી. અમારું કામકાજ એવું છે કે અમારી એક યુટ્યુબ ચેનલ છે જીવન સંગીની એજ, બરાબર? આમાં અમે તમારી હારે અમે જે ફોન ઉપર વાત કરીએ ને એનું રેકોર્ડિંગ અમે મૂકીએ છીએ. રૂબરૂમાં તો શું છે મારા ધ્યાનમાં કઈ કન્યાઓ છે નહીં, સમજી ગયો. હા એ તો બરોબર છે. આ ઓડિયો ચડશે અને તમારી વાત કોઈના મગજમાં બેસે તો તમને અચૂક ફોન કરે. તમારો નંબર નાખ્યો હોય, તમારે જેનો સંબંધ કરવો એનો ફોટો નાખ્યો હોય, આ રીતે અમારી સિસ્ટમ છે. ના એ બરોબર છે. હા તમે કયો એમ કરું. એટલે રૂબરૂ મળવામાં કઈ લાભ નથી. એમ લાભ તમે જે ફોનમાં વાત કરશો ને એ જ લાભ છે. હા ભાઈ શું કરે છે? જો અમારે મેં જે કાર્ડ આપ્યું ને તમને. હાજી. એ રામદેવ ગ્રાફિક્સ નું મારે 2 છોકરાઓ છે. બરાબર. અત્યારે જે સંબંધ કરવાનો નાના ભાઈ કે મોટા ભાઈ? નાનો ભાઈ. અચ્છા, એ નાના ભાઈ છે. મોટા ભાઈ નો સંબંધ થઈ ગયો છે? હા એનો થઈ ગયો. મારે 4 દીકરી, એના લગ્ન થઈ ગયા, એક જ બાકી છે. બરાબર છે બરાબર છે. મોટા ભાઈ શું કરે છે? એ બધા તમને કાર્ડ આપ્યું ને ગ્રાફિક્સ નું. અચ્છા. હા હા હા. એમાં શું છે કે અત્યારે કાર્ડ કંકોત્રી ને એની છાપવાની સિઝન હોય. હા 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 બરોબર છે બરોબર છે. અને પછી આ સિઝન પૂરી થાય ને એટલે સ્કૂલના આઈ કાર્ડ ને એ બધું હોય ને. બરાબર છે. ગ્રાફિક નો કામ, સમસ્ત ગ્રાફિક કામ બધું કરે એમ. હા 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 હા. 2 ભાઈઓ એક ઓફિસમાં જ છે. ઓફિસ એક ઘરની છે, બે ઓફિસ ઘરની છે, 2 મકાન ઘરના છે. બરાબર છે બરાબર. અરે જેનો સંબંધ કરવાનો છે એ ભાઈ નું નામ શું છે? આખું નામ બોલો જી. મલ્હારભાઈ જયંતિભાઈ જાદવ. મલ્હારભાઈ જયંતિભાઈ જાદવ. હા બરાબર છે. ભાઈ ની ઉંમર કેવડી છે? 24. આમ તો 24 માં હજી બાકી છે. 2000 માં એનો જન્મ છે. બરાબર છે. કઈ સગાઈ કે કઈ વાત ચાલી હતી કઈ? ના ના હજી સગાઈ નથી થઈ. વાત ક્યાંકથી આવતી વાટાઘાટો થતો એ વાંધો નહીં. એટલે સગાઈ નથી થઈ ટૂંકમાં? ના સગાઈ નહીં, કાંઈ નહીં. આ તમારે 2 મકાન છે, 2 તમે જ વાપરો છો કે કઈ રીતનું છે? ના એક મકાન અત્યારે ભાડે આપ્યું છે. બરાબર છે બરાબર. અને મારું આ નવલનગર માં રહેવાનું છે. મારે 3 માળનું મકાન છે. 3જા માળે મંદિર છે રામદેવ પીર નું. બરાબર છે બરાબર છે. અને સેવા પૂજા કરે ને બરાબર, ઘર હાચવે ને એવી દીકરી જોઈ છે. અમારી કાસ્ટ પ્રજાપતિ છે. બરાબર છે. એટલે તમારી જે કાસ્ટમાં કરવું છે કે બીજી કોઈ કાસ્ટમાં હોય તો હાલે? ના બને ત્યાં સુધી અમારી કાસ્ટમાં જ કરવું છે. કારણ કે પેલા ચાન્સ આપણે ઓને આપીએ કે ભાઈ પ્રજાપતિમાં જો થાય તો વધારે સારું. અને ઇનકેસ પ્રજાપતિમાં ન થાય તો બીજી કાસ્ટ વાળે હાલે કે ન હાલે? એટલે બને ત્યાં સુધી નથી કરવું એમ. બને ત્યાં સુધી છોકરાની એટલી ઉંમર નથી. ના કાંઈ વાંધો નહીં. એટલે આપણે શું છે તો વાત તમને કરી હોય તો શું છે કે ખ્યાલ આવે. પછી આ યુટ્યુબ ઉપર અમે ઓડિયો મૂકશું દાદા, કાંઈ વાંધો નહીં ને? ના હું તમારા જોઉં છું ને હું તો રાજી થયો. સારું જુઓ આવા દરેક સમાજમાં મને તો આ મારા અંતરનો વિચારની હું તમને વાત કરું છું. કયો કે આ જે પ્રશ્ન છે ને અત્યારે દરેક સમાજની અંદર સળગતો પ્રશ્ન છે. જી બરાબર છે દાદા. બરોબર. તો દરેક સમાજમાંથી જો તમારા જેવા કોક 1-2 ઉભા થાય ને, સારી વાત છે તો ઘણું સચવાય રહે. ના બરાબર. એટલે અમે છે ને દાદા આ જે કાર્ય કર્યું છે ને એમાં કોઈ જ્ઞાતિવાદ નથી. આની અંદર સમસ્ત જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ હોય મારી ત્યાં આવે એટલે મારે એની વાત ચલાવવાની. બરાબર છે? ના સરસ છે. હું 3 દિવસથી તમારા જોઉં છું. બરાબર છે. અને મને બહુ આનંદ થયો એટલે હું ગોતો સવારે આવ્યો તમારું ઘર. સાચી વાત છે. ભાઈ ભણેલું કેટલા છે? એને 10
ITI ડિપ્લોમા કરેલું છે. હા ITI એને નોકરીના ઘણા ચાન્સ હતા. જી. પણ મેં કીધું તમારે નોકરી કરવી છે કે સેટ થવું છે એ પેલા નક્કી કરો. 2 છોકરા પાસે બેહાડી. વાહ વાહ. તો મને કે પપ્પા નોકરી કરતા મેં જો નોકરીનો પગાર તમારે વધશે નહીં. બરાબર છે. અને ઓલા ઘરનો ધંધો તમે ગમે એ કરો બહુ સરસ. તો તમે કદાચ 5 કલાક વધુ ભરશો ને તો તમને બેનિફિટ વધુ રહેશે. બરાબર છે. બરાબર. દાદા તમે શું કામ કરો છો? મારે શું છે હોલસેલ નું છે. આ ભૂતળો, આંબલિયા, મસાલા ગરમ. એમ? હા, એટલે મને લગભગ રાજકોટની ખબર એરિયાની. તમારે લારી છે કે લારી કે એવું નહીં. અચ્છા ઓમ હોલસેલ. મારો પોતાનો ગૃહ ઉદ્યોગ છે. અચ્છા, ગૃહ ઉદ્યોગ છે. હા, એટલે હું મોટરસાયકલ મને આવડે, મને મોટી ગાડીઓ આવડે ને છે ખરી બધી. હા બરોબર છે. 4 વ્હીલ છે, હોન્ડા છે. હા. પણ મારી પાસે TVS છે. પેલા લુના હતું, હવે TVS લીધા. હા બરોબર છે. બરોબર છે. એટલે મારે શું છે વેપારીને માલ દેવા જવાનું હોય. બરાબર. બાંધેલા ગરાક છે. હા બરોબર છે. એટલે તમારે જવાનું હોય. હા, એટલે અને મારો પોતાના ગૃહ ઉદ્યોગ ની બધી આઈટમ હું વેચું. બહારનું કોઈ વસ્તુ લાવીને વેચતો નથી. એમ. શું નામ છે ગૃહ ઉદ્યોગ નું તમારા? ગૃહ ઉદ્યોગ નું મને તો અત્યારે બધા બાપા કહીને બોલાવે. તમારી છાપ એમ કે આ બાપા આવે છે. હા બરોબર છે. હા એ. હા, બહુ સરસ. ભલે કાંઈ વાંધો નહીં. હા બોલો. અને મારા ઘરે મંદિર છે રામદેવ પીર નું. એ સેવા પૂજા થાય. આંગણે આવનાર કોઈ ભૂખ્યો ન જવો જોઈએ. ચાના ટાઈમે ચા પીવડાવ્યા, દર્શન કરાવવાના, બસ. વાહ. બહુ સારી વાત કહેવાય. બહુ સારી વાત. અને મારી ઉંમર 63 વર્ષ થઈ. છોકરાઓને સારું છે. હા બરોબર. અને છોકરાઓને કોઈ આઉટ લાઈન નથી. બધા ઊંચા માણસો હારે સંબંધ છે. હવે દાદા ફેમિલીમાં કોણ તમારા ઘરની અંદર? ફેમિલીમાં જો અત્યારે 2 માણા અમે. 2 માણા તમે? હા બરોબર. પછી દીકરાના લગ્ન કર્યા એ વહુ અને દીકરો. બરોબર છે. બધા એટલે 2 દીકરા બરાબર. વહુ 5 જણા અમે થયા અને એક મારા બા. બરાબર છે. મારા પપ્પા નથી, ઓફ થઈ ગયા. બરોબર. તમારી ઉંમર કેવડી દાદા? મારી 63, 1962 જન્મ છે. બરાબર છે. સરસ. અને આપણે મોટી નથી કરતા, પણ આપણે ખાધે પીધે સુખી છીએ, બસ. બરાબર છે. આપણે આ જે 3 માળનું મકાન છે એમાં કઈ રીતની સગવડતા? માનો કે નીચે કેટલા રૂમ, પછી ઉપર કેટલા રૂમ, કઈ રીતે? એટલે એ હું તમને કહું, નીચે છે ને અમે અત્યારે માલ ભરી બનાવીએ છીએ. ગોડાઉન તરીકે, મતલબ મેન્યુફેક્ચર બધું ત્યાં થાય કમ્પ્લીટ. બરાબર. હા બરોબર. હા બરોબર. અને પછી બીજો માળ જે છે ને ત્યાં રસોડું ને રૂમ ને એ બધું છે. જી. બરોબર. હવે 3જા માળે પેસેજ બધો ખુલ્લો રાખી અને એક મંદિર બનાવ્યું છે. વાહ. બરોબર છે. હા, અને બીજું એક મકાન છે ને એ મારે સોલોટમાં છે. હા, સોલોટ કોઠારિયા. હા, 25 વારિયામાં. બહુ સરસ. આ મકાન આ બધું છે ને આ મકાન તો મેં લીધું એને 20 વર્ષ થયા. આ નવલનગર વાળું. બરાબર. અને ઓલું સોલંટ વાળું મેં મકાન બનાવ્યું ને 10 વર્ષ થયા. ભવિષ્યમાં છોકરાનો વિચાર કરીને હજી અમારા સંતાનો છે ને ભાઈ. બહુ સારી વાત છે. દીકરા ને દીકરીઓ બધી હારે વહી ગઈ ને તોય અમને પૂછે છે કે પપ્પા અમારે આનું આમ કરવું હોય તો શું કરીએ. બહુ સારી વાત કહેવાય. બરોબર. અને દીકરા કે કાંઈ પણ કરવું હોય ને, જો હમણાં 4 વ્હીલ નવી છોડાવી, 1-2 અમે 4 વ્હીલ લીધી છે, બહુ ખર્ચામાં ઉતરી ગયા હતા 2-3 વાર. બરાબર છે. તો અમારો છોકરો કે મારે હવે નવી છોડાવી, કારણ કે એને ધંધામાં જોઈએ, આઈ કાર્ડમાં ને એમાં બધે જવાનું હોય. તો અમે લઈ આવો તમ તારે. બહુ સારી વાત કહેવાય. એટલે દુકાને ઘરની છે, 2 ઓફિસ છે. આપણે ખાધે પીધે સુખી છીએ. એટલે દુકાન તમારે જે 2 છે તો 2 વાપરો છો કે એક પાછું કઈ રીતનું છે? ના, એક એમાં એવું છે, જે છોકરાને ઓફિસ હતી ને પેલા. બરાબર. આજે જે તમને કાર્ડ આપ્યું 2 છોકરા ધંધો કરે એ પેલા ભાડે હતું. બરાબર. 5 વર્ષ ભાડે રહ્યું, સમજ્યા? હા બરોબર. અને પછી હમણાં મેં ગયા વર્ષે દીકરાના 2જા મહિનામાં લગ્ન કર્યા અને 5મા કે 6ઠા કે 7મા મહિનામાં એ ઓફિસ વેચાતી લઈ લીધી.
બરાબર છે, બરાબર છે. અને મારે એક ગાંધીગ્રામમાં દુકાન છે, બરાબર. એમાં હું મારો માલ ભરું છું. હા, બરાબર છે, ગોડાઉન તરીકે. હા, ગોડાઉન તરીકે. બહુ સારું, બહુ સારું. ભલે દાદા, કાંઈ વાંધો નહીં, તમારી વાત હું પહોંચાડી દઈશ. ભાઈનો મને ફોટો, ભાઈની બાયોડેટા હોય તો ઈ નાખજો. હા, છે. બરાબર છે. હાલો, આટલું મને મોકલી દેજો. બરાબર છે. હા, હવે એ છે ને મને નો આવડે, પણ છોકરા બપોરે આવશે ને. કાંઈ વાંધો નહીં, છોકરા આવે ત્યારે કેજો. અને બીજું દાદા એમ કહેતો હતો કે આ જે નંબર છે તમારો અટાણે ફોન આવ્યો, એ નંબર આપણે નાખવો છે કે બીજો કોઈ નંબર નાખવો છે આપણે? જે એટલે એમાં એવું છે, જો છોકરાઓના નંબર અલગ છે અને આ મારો નંબર. મારો સાંભળો મારી વાત. તમે વડીલ તરીકે તમને તમારો નંબર નાખું તો તમને ફોન આવે તો વધારે બેનિફિટ રહેશે. હા, કારણ કે જે વ્યક્તિને સંબંધ કરવો છે એ લોકો તમારો સીધો કોન્ટેક્ટ કરે, એટલે હું તો એવું ઈચ્છું છું કે તમારો નંબર નાખું સારું. હા, ના કાંઈ વાંધો નહીં, તમને અનુકૂળ લાગે એમ કરજો. હવે મને ખ્યાલ નથી, અત્યારે તમે ફોન કર્યો એ નંબર તમારો છે કે બીજો નંબર તમારો છે? જો તમને જે બે નંબર આપ્યા ને, હાજી, બરોબર, એમાં આ મારો BSNL નો નંબર છે 9408635544. બરાબર છે. હાલો, આ નંબર હું નાખી દઉં છું. બરાબર તમારો? હા, ભલે. તમારું નામ શું કીધું દાદા? મારું નામ જયંતિભાઈ નારણભાઈ પ્રજાપતિ, એટલે જાદવ અમારી અટક અને જ્ઞાતિ પ્રજાપતિ. ભલે દાદા, કાંઈ વાંધો નહીં, તમારો આ નંબર નાખી દઉં છું. બરાબર. અને હું જે વોટ્સએપ વાપરો છો આ નંબર ઉપર? હા, વોટ્સએપ વાપરો છો આમાં? હા, વાપરું. કાંઈ વાંધો નહીં. હવે જો હું ઓડિયો નાખીશ ને તમારો, એટલે સીધી તમને આમાં લિંક આવી જશે. ભલે, કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. ભલે દાદા, ભલે, કાંઈ વાંધો નહીં. હો, ભલે. બીજું કાંઈ અમારા લાયક કાંઈ અમે તમને કહીશું. કાંઈ વાંધો દાદા, કાંઈ વાંધો. ભલે. હો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.